more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર, કનેક્ટ ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું વસીમ મલિક. સમાચાર વિગતવાર જોતા પહેલા આવો નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુપ્રીમનો મોદી સરકારને ઝટકો. આલોક વર્મા ફરી સીબીઆઈ ચીફ, પણ મહત્વના નિર્ણયો નહીં લઈ શકે. ભરૂચમાં રાજીવ ગાંધી આવાસના 14 મકાનોને સીલ મારતી બેંક. નગરપાલિકા સવલત પૂરી ન પાડતા લાભાર્થીઓએ હપ્તા ન ભર્યા. લાભાર્થીઓ નારાજ. મોરબીના માળિયા મિયાણાના રેલવે સ્ટેશન પાસે ભાજપના પૂર્વ ધારાસભ્યને ગોળી મારીને હત્યા. દાહોદ વિકસિત જાતિ બક્ષી પંચ છાત્રાલયની ઓચિંતી મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર વિજય ખરાડી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આદિવાસીઓનો વિરોધ. કાળા પતંગ ચગાવ્યા. હવે સમાચાર વિગતવાર. સમાચારમાં આગળ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈ ચીફ આલોક વર્માની ફરીથી નિમણૂક કરી દેવામાં આવી છે, પરંતુ તેઓ મહત્વના નિર્ણય નહીં લઈ શકે. દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જોરદાર ઝટકો આપ્યો છે. કોર્ટે સીવીસીના નિર્ણયને ફેરવતા આલોક વર્માને રજા પર મોકલવાના નિર્ણયને રદ કર્યો છે. આ ચુકાદાની સાથે તે સ્પષ્ટ થઈ ગયું છે કે આલોક વર્મા ફરી સીબીઆઈના ચીફ રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મુદ્દા પર એક સપ્તાહ સિલેક્ટ કમિટી બેસે અને પૂરતી તપાસ કરે ત્યાં સુધી વર્મા કોઈ મોટો નિર્ણય લઈ શકશે નહીં. વર્મા 31 જાન્યુઆરીએ રિટાયર્ડ પણ થઈ રહ્યા છે. ભરૂચમાં રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ બનાવેલા 14 મકાનોને બેંકે સીલ મારી છે. લાભાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી છે. યોજનામાં રહેતા લાભાર્થીઓને વીજળી, પાણી જેવી સુવિધાઓ પણ નથી મળી. એવામાં બેંક અને નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સીલ મરાતા બળતામાં ઘી હુમાયુની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તમામ લાભાર્થીઓએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમોને 3 થી 4 મહિના થઈ ગયા, પાણી નથી. પહેલા માળે, બીજા માળે, ત્રીજા માળે ને ચોથા માળે અમારી લેડીઝ પ્રેગ્નેન્ટ છે, કોઈ બીમાર છે, કોઈ માંદું છે, કોઈ છોકરો એનો એવું છે તો એ ચોથા માળ પર પાણી લઈ જાય નીચેથી ભરીને. ને ગટર નહીં સાફ કરતા લોકો, ના કંઈ સંડાસ સાફ કરવા આવતા, ને ગટર બધી જો તમે બધી ઉભરાઈ ગયેલી છે. ને પછી આ લોકો આવીને આવું કહે છે કે હપ્તો ભરો. હવે તમે જ બતાવો કે હપ્તો અમે કેવી રીતે ભરે? આ દુઃખ અમે સેતા કમસે કમ 8 મહિના થઈ ગયા આ એપાર્ટમેન્ટમાં. એનથી હારી વસ્તી તો અમારી પહેલી હતી સાબુગઢ ઝુંપડપટ્ટી. આમાં જો આવ્યા ને અમે લોકો તો અમે એવા થઈ ગયા કે પોલીસના ગિરફમાં કઈ લોકઅપમાં પડ્યા, દવાખાનામાં પડ્યા એવું લાગે. પૈસા ભરવા તો અમે તૈયાર છે, પણ અમારો જો સોલ્યુશન છે એ લોકો આ લોકો કરતા. साहब हमने उधर हम रहते थे, हमारी झोपड़पट्टी थी, उधर पानी गिरता था हम पन्नी डाल देते थे. अब इधर पानी हमारे ऊपर से गिरता है, सब संडास का बाथरूम का, हम उधर पन्नी भी नहीं डाल सकते, तो भी हम रह रहे हैं. हमने बोला जो हफ्ता भरने का है हम भरेंगे सर, पर हमारी सुविधा तो करो. आज लेट लगा, हमारा पानी दो. कोई सुविधा नहीं. हम रोज नीचे से पानी ऊपर लेके जाते, रोज नीचे से पानी ऊपर लेके जाते. देखो सर हम इतना पानी भर सकते हैं क्या? फिर नीचे आते एक नल है उधर सबके बाबरे खींचते हैं, लड़ाई होती, माथा भी फूट गया, पाँव भी टूट गया, इधर झगड़ा हो गया पानी के लिए. अब एक नल पे बोला तो पूरी बस्ती कैसा हमारा पूरा पाड़ेगी. नगर पालिका जाते हैं हम तो हाँ बोले कर देंगे तुम्हारी सुविधा, कुछ आते नहीं. फिर और जाते हैं हम और हमको भगा देते, बोले हम करके देंगे सुविधा. फिर 8-15 दिन पानी चालू होता है हमारा. नाना हफ्ता भरने तैयार है, जितना भी हमारा पैसा बाकी है महीने का हम उतना पैसा भर देंगे, पर हमारी फरियाद पहले सुनो. हमने तो कलेक्टर ऑफिस जाके हमने तो माथा અહીંના 97 ટોટલ લાભાર્થીઓને અમારી લોન આપેલ, જે લોન પેટે છેલ્લા 1 વર્ષથી 97 માંથી લગભગ 90% લોકો એમનો હપ્તો માત્ર 1100 રૂપિયાનો છે. સરકારની આ સુંદર સ્કીમ હોવા છતાં પણ નગરપાલિકાનો આટલો બધો એમનો જે પ્રદાન અને ફાળો છે છતાં પણ એ લોકોને મકાન મળ્યા પછી હપ્તા નહીં ભરાવાના કારણે એકવાર આજથી 8 મહિના પહેલા આ આરઈએ પ્રોસેસમાં અમને નગરપાલિકાના સાહેબોએ તથા પોલીસ ડિપાર્ટમેન્ટે ઘણી બધી મદદ કરેલી. આજે પણ આરઈએ વસ્તુ કરવા પાછળનો અમારો માત્ર આશય
અમારી જે મકાનની લોન કોઈ બેંક કે કોઈ સંસ્થા આપતી નહોતી, જે અમે આપી છે અને એ આપેલી લોન પબ્લિકના પૈસા હોવાના કારણે ખાડે ના જવા દેવાય એટલા માટે આજે અમારે ના છૂટકે આ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી છે. હવે આ લોન બાકી નીકળતા હપ્તા જ્યારે ભરાય ત્યારે જે સીલ અને લોક તોડવાની જો કોઈ ક્રિયા થશે તો એના માટે એ લોકો જવાબદાર રહેશે. સમાચાર મળી રહ્યા છે મોરબીથી. મોરબીના માળિયા મિયાણા રેલવે સ્ટેશન પાસે ભાજપના પૂર્વ ધારાસભ્યને ગોળી મારી તેમની હત્યા કરી દેવામાં આવી છે. અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસના એસી કોચમાં હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાએ આંખ અને પેટના ભાગે ગોળી મારી હત્યા નિપજાવી છે. જાણવા મળ્યા મુજબ જયંતિ ભાનુશાળી ભુજથી દાદર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે રાત્રિના 1:30 વાગ્યા આસપાસ તેમને ગોળી મારી તેમની હત્યા કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે મહત્વની વાત તો એ છે કે તેમની સામેની બર્થ પર સૂતેલા મહારાષ્ટ્રના વતની પવન મોર્યને પણ ખબર નહોતી કે જયંતિ ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે. રાત્રે 1:30 વાગ્યાના આસપાસ પવન મોર્ય વોશરૂમ જવા ઊભા થયા ત્યારે જયંત ભાનુશાળી અડધું શરીર બર્થ પર હતું, જ્યારે પગ નીચે હતા. તો સાથે જ લોહી પણ જોવા મળતા પવન મોર્યએ બૂમાબૂમ કરતા આજુબાજુની સીટના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે પોલીસે પવન મોર્યને ટ્રેનમાંથી ઉતારી તેની માળિયા ખાતે પૂછપરછ કરી હતી. બાદમાં તેને પૂછપરછ અર્થે અમદાવાદ લઈ જવાયો છે, જ્યાં તેની સીઆઈડી અને એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. જે રીતે ગોળીનો અવાજ કમ્પાર્ટમેન્ટમાં રહેલા કોઈ વ્યક્તિએ સાંભળ્યો ન હતો તેના પરથી સ્પષ્ટ થાય છે કે સાયલેન્સરવાળી પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ ટ્રેનના કોચમાંથી ફૂટેલા કારતૂસ પણ મળી આવ્યા છે. તો બીજી તરફ જયંતિ ભાનુશાળીના ભાઈ અને તેની પત્નીએ હત્યા પાછળ છબીલ પટેલને જવાબદાર ગણાવ્યા છે. ભૂતકાળમાં છબીલ પટેલ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે પોતાની સામે પડકાર નાખનારને ગોળીથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પાછળથી બધું ઘા સામે નથી આવ્યો, પણ પાછળથી કર્યું છે બધું ઘા, સામે નથી આવ્યો. છબીલ પટેલ જ કરાવ્યું છે બધું, એને જ કર્યું છે, બસ એનું જ છે. એ ગુનેગાર એ જ છે, મારા પતિનો મારાયો છે એનો ગુનેગાર છબીલ પટેલ જ છે. શા માટે કરાવે તમારા પતિની હત્યા? એમની બેની અત્યારે ચાલતું હતું, ઝઘડા ચાલતા હતા, એના લીધે જ થયું છે બધું. શેને લઈને ઝઘડા ચાલતા હતા? તમને ક્યારે એને એવું કીધું હતું કે એનાથી ખતરો છે કે શું કાંઈ? ના, એવું કઈ નથી કીધું, મને ખબર નથી એ કાંઈ બધી. કરાયું એ જ છે, એમનો બહેનો જ અત્યારે હાલતું હતું આ બધું ન કરારો. અને ગઈકાલે રાત્રિના જે અત્યારે જે અમદાવાદ તરફ જતા હતા, શા માટે જતા હતા જયંતિભાઈ? શું તો ઘરે આવતા હતા, હવે ઘર અમદાવાદ હોય તો ઘરે આવે ને. તો કચ્છમાં ક્યાં ગયા હતા? કચ્છમાં ક્યાં ગયા? અમારો ત્યાં કામ ઉપર ગયા હતા અમારે. ત્યાં આવતા હતા તો મને 10:30 ફોન કર્યો તો હું આવું છું આજે. બસ આવી ખબર નથી અમને કે આ બધું અમારા બોટ ઘડાયું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદ વિકસિત જાતિ બક્ષીપંથ છાત્રાલયની જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ દાહોદ વિકસિત જાતિ બક્ષીપંથ છાત્રાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટર વિજય ખરાડીએ છાત્રાલયમાં રસોડા, બાથરૂમની પણ મુલાકાત લઈ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. વાચનાલયની મુલાકાત સાથે વિદ્યાર્થીઓના રૂમોની પણ મુલાકાત લીધી હતી. તે સાથે વાચનાલયની મુલાકાત લેતા વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ અંગે તપાસ કરી હતી. રાજ્ય સરકાર તરફથી અપાતી સુવિધાઓનો લાભ લઈ અભ્યાસ પરત્વે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિશ્રી મંસૂરી, જિલ્લા પુરવઠા શાખાના નાયબ મામલતદાર સમીરભાઈ પટેલ તેમજ અંગત મદદનીશ દીપક મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે કેવડિયાની આસપાસના 19 ગામના લોકોએ આજે કાળા પતંગ ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો વિરોધ કર્યો હતો. આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે યોજાયેલ પતંગ ઉત્સવનો અમે આદિવાસી લોકો વિરોધ કરીએ છીએ. હવે અમે અમારી જમીનો નહીં આપીએ. અમારો વિરોધ સરકાર સામે છે. અમે આગામી દિવસોમાં પણ આનો વિરોધ યથાવત રાખીશું, એવું પ્રફુલ્લ વસાવાએ કનેક્ટ ગુજરાત ટીમ સાથેની વાતમાં જણાવ્યું હતું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.